ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। व्याघ्रं दत्त्वा वयं प्रथमं जम्बयामसि आदुष्टे नमो अहिं यातु धानं थी वृकम। दुष्ट स्वभाववाળા હિંસક પ્રાણીઓ તથા ચોર અને બદમાશોનો નાશ કરવો ધર્મ છે। રોગ અને દોષનું નિવારણ હંમેશા કરતા રહેવું જોઈએ। માનવ શરીરમાં જીવાત્માની સાથે પરમાત્માનો પણ વ્યાસ છે। જીવાત્મા કર્મ કરે છે અને કર્મફળ ભોગવે છે। પરમાત્મા મનુષ્યના બધા કર્મોને જોતા રહે છે। સત્કર્મ કરવાથી મનુષ્યને આંતરિક શાંતિ અને ઉલ્લાસ પ્રાપ્ત થાય છે। દુષ્કર્મ કરવાથી અંદરથી નફરત તથા ક્ષોભનો ભાવ જાગૃત થાય છે। મનુષ્ય અનેક કારણોથી પાપ કર્મોમાં ફસાયેલો છે। પૂર્વજન્મના કુકર્મોના ફળ સ્વરૂપે પણ તે પાપ તરફ પ્રવૃત્ત થાય છે। મદિરાપાન દુર્ગુણો અને બધા પાપોનું મૂળ છે। ઉન્મત્ત માનવી યોગ્ય અયોગ્યનો વિચાર નથી કરતો અને કોઈ પણ નીચ કાર્ય કરી શકે છે। ક્રોધથી પણ બુદ્ધિ વિકૃત થઈ જાય છે અને કર્તવ્ય જ્ઞાનના અભાવે મનુષ્ય ગમે તે કરી બેસે છે। અનેક પ્રકારના દુષ્કર્મો તથા દુરાચારમાં ફસાયેલો મનુષ્ય જાણતો કે અજાણતા કેટલાય પાપ કર્મો કરતો રહે છે। પાપમય જીવનનો પ્રારંભ દુર્જનની કુસંગતિથી થાય છે। જ્યારે મનુષ્ય કુસંગતિમાં પડે છે ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે। તે હિતેચ્છુ અને શત્રુ અને કુમાર્ગગામીને પોતાના મિત્ર સમજવા લાગે છે। પરિણામ સ્વરૂપે તે સજ્જનો વિદ્વાન ધાર્મિક અને સત્યનિષ્ઠ લોકોથી દૂર થતો જાય છે। દિવ્ય ગુણોની તેને સંબંધ કાપવા લાગે છે। કુસંગતિમાં વધારે પ્રમાણમાં ફસાવાથી તે હલકું જીવન જીવવા માટે લાચાર થઈ જાય છે। કુસંગતિના કારણે મળેલા કુવિચારો અને કુસંસ્કારો માનવીના મૂળને પોલા બનાવી દે છે। આ પાપના માર્ગમાંથી મુક્તિ મેળવવામાં તે અસહાયતા અનુભવે છે। ઘોર અંધકારની ખાઈમાં પડેલા પાપીઓને કોઈ બચાવી શકતું નથી। મનુષ્ય પોતે જ દુર્ગુણોમાં ફસાય છે। સાંસારિક વિષયભોગ તેને મીઠા લાગે છે અને તે કિચડમાં ફસાઈને પોતાનો સર્વનાશ નોંધે છે। પરમેશ્વર સાક્ષી રૂપે તેના બધા સારા તથા ખરાબ કર્મોનો હિસાબ રાખે છે તથા જેવું કર્મ એવો ન્યાય કરે છે। અર્થાત તેનું શુભ અથવા અશુભ ફળ મળે છે। કર્મોનું ફળ તો મળે જ છે, એમાંથી કોઈ પણ બચી શકતું નથી। અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ। આ ફળ આ જન્મમાં પણ મળી જાય છે અથવા આવતા જન્મમાં પણ આજે મળે અથવા કાલે મળે, પરંતુ ઈશ્વરીય ન્યાય અનુસાર તેમાં દેર હોય છે પણ અંધેર ના હોઈ શકે। કોઈની સાથે કોઈ પણ પ્રકારનો પક્ષપાત પણ ના હોઈ શકે। પરમાત્મા જીવનદાતા પાલક તથા પોષક છે, તો સાથે સાથે પાપીઓ અને દુરાચારીઓનો સંહાર પણ છે। સજ્જનો સત્કર્મી અને સત્યનિષ્ઠ લોકોનો સદૈવ ઉદ્ધાર કરે છે। શ્રદ્ધાળુ ભક્ત અને આસક્તિને સન્માર્ગ બનાવે, તેમના મનોરથો પૂર્ણ કરે છે અને લક્ષ્ય સુધી પહોંચાડે છે। ઈશ્વરના આ ન્યાયકારી વિધાનથી વિપરીત દુરાચારીઓને મદદ કરવી તથા તેની પ્રશંસા કરવી ઘોર પાપ છે। આપણે તેમને સન્માર્ગ પર લાવવાનો પ્રયાસ અવશ્ય કરવો જોઈએ, પણ સાથે સાથે દુષ્કર્મો માટે ઠપકો આપીને તેમનો તિરસ્કાર પણ કરવો જોઈએ। જેવી રીતે સિંહ, સાપ, વરુ જેવા હિંસક પશુઓથી સમાજની રક્ષા કરવી એ આપણો ધર્મ છે, એ જ પ્રમાણે દુષ્ટ તથા દુરાચારી માણસોનો નાશ કરીને સમાજમાં સુખ શાંતિની સ્થાપના કરવી એ પણ આપણી જવાબદારી છે। સમાજના આ શત્રુનો નાશ કરવો એ આપણું કર્તવ્ય છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય। આદિશક્તિમાં ગાયત્રી માતનો જય। પોતપોતાના માત પિતાનો જય। કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ। પાર્વતી પતય હર હર મહાદેવનો જય।